સારસ્વત કલ્પમાં પ્રગટેલા પ્રભુ એ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પધાર્યા. જો ભાગવતજીની મહત્તા કેમ અન્ય પુરાણો કરતા? અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ ચરિત્ર છે, છતાંય ભાગવતજીની મહત્તા કેમ ગાવામાં આવે? મહાપ્રભુજી સમજાવે છે, અન્ય પુરાણોમાં જે કથાઓ છે એ અન્ય કલ્પોની કથા છે. ભાગવતજીમાં જે ઠાકોરજીની કથા છે એ સારસ્વત કલ્પમાં દ્વાપરમાં પ્રગટેલા પ્રભુની કથા છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ દરેક કલ્પના દ્વાપરમાં પ્રગટેલો કૃષ્ણ અવતાર એ પૂર્ણાવતાર નથી હોતો. આપણે જેમ કહીએ ને કે હમણાં 5000 વર્ષ પહેલા કૃષ્ણ થયા, વાત સાચી, પણ ભાગવતજીમાં જે કથા છે એ 5000 વર્ષ પહેલા પ્રગટેલા કૃષ્ણની કથા નથી. કારણ હમણાં કયો કલ્ચર, તમે કોઈ બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવવા જાઓ ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ આજ્ઞા પ્રથમાનંદ પ્રમણે દ્વિતીય પરાદે શ્વેત વારાહ કલ્પે. હમણાં કયો કલ્પ ચાલે છે? શ્વેત વારાહ કલ્પ. અને પ્રભુની ભાગવતજીની કથા કઈ છે? સારસ્વત કલ્પ. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે કે એ જ બધી ભાગવતજીના દશમસ્કંદની કથાઓ અન્ય પુરાણોમાં પણ આવે છે, પણ કથામાં ભેદ હોય. એ જ ગિરિરાજ મહોત્સવ તમે અન્ય પુરાણમાં જુઓ તો જુદું વંચાય. તમને એમ લાગે સાચું શું, આ કે આ? બંને સાચું છે, કલ્પ ભેદ છે, એમ મહાપ્રભુજી સમજાવે છે. તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપે ક્યારે પધાર્યા? તો કે સારસ્વત કલ્પના દ્વાપરમાં, અને એની કથા ભાગવતજીમાં છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતજીની વિશેષ મહત્તા કરી છે, કારણ કે એમાં પૂર્ણ પુરુષોત્તમની કથા છે. અન્ય જગ્યાએ અવતાર કૃષ્ણની કથા છે. અહીંયા પૂર્ણ પુરુષોત્તમ જે પધાર્યા એ આપણા સેવનીય છે. અને એટલા માટે આપણે જે કાંઈ પણ ભક્તિ કરીએ છીએ એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુએ જે પ્રકારે લીલા કરી, વ્રજભક્તોએ જે રીતે સેવા કરી, આપણે એનું અનુસરણ કરીએ. આમ આગળ પ્રભુના સ્વરૂપનું સુંદર વર્ણન હરિરાયજી કરે. આપણે તો એક જો શ્લોકો લેવા જઈએ તો ઘણો સમય જાય. ત્રીજા શ્લોકમાં પ્રભુનું મુખારવિંદ કેવું છે એનું દર્શન કરાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, કાશ્મીર રાગ વિલસન. એટલે કે કેસરથી પ્રભુને મરવટ કરીને કમલપત્રો એમના કપોલ ઉપર યશોદાજી કરેલા છે, ચિત્રેલા છે. યશોદાજી ચિત્રેલા છે. હવે આશ્ચર્ય થાય કે પ્રભુના મુખારવિંદમાં કમલપત્ર ક્યાંથી થયા? એવા લીલામાં અનેક પ્રસંગો કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી તો વિરુદ્ધ ધર્માશ્રી સદા બાલક છે, સદા કિશોર છે, પલ્લામાં ઝૂલતા હોય તો એ દિવસે રાસ પણ કરે. સર્વ સ્વરૂપે પ્રભુ બિરાજે છે બ્રજમાં. એટલે ગોપીજનો અને સ્વામીજી પધારે યશોદાજી પાસે, અને લાલનને ઘોડિયામાં ઝુલાવતા હોય પલ્લામાં. એટલે રાધાજી આવીને કહે કે અરે યશોદાજી, તમારે લાલનને અમે ખેલાવા લઈ જઈએ. લાલનને લઈને ગોદમાં આપે રાધાજીના, અને કહે લો આપ લોકો ખેલાવો. અને સ્વામીજી સખીઓ સાથે લાલનને લઈ જાય નિકુંજમાં, અને અહીંયા ગોપીજનો નિકુંજમાં વિવાહ ખેલનો મનોરથ કર્યો છે. બધી સજાવટ થઈ ચૂકી છે. ઠાકોરજી માટે વસ્ત્ર ને શહેરો શૃંગાર પણ તૈયાર છે. અને જ્યાં પ્રભુ બાલ સ્વરૂપે લઈને આવે અને નિકુંજમાં પધરાવે તો ભક્તોના ભાવથી ઠાકોરજી કિશોર રૂપ ધારણ કરી, અને કિશોર રૂપ ધારણ કરે અને યશોદાજીએ ધરાવેલા વસ્ત્ર શૃંગાર વડા કરે, અને મનોરથ પ્રમાણે સ્વામીજી ને સખીજનો ઠાકોરજીને સુંદર જામો ધરાવે, જરીનો મસ્તક પર સહેરાના શૃંગાર કરે, ચોટી ધરાવે, અને આખા દુલે બનાવી અને મરવટ ઠાકોરજીની કરે. કારણ કે વિવાહ સમયે મરવટ કરવામાં આવે, કમલપત્ર કરવામાં આવે. અને ઠાકોરજીના કમલપત્ર કર્યા, અને અહીંયા ગોપીજનોનો સુંદર મનોરથ છે, અને આખો મનોરથ વિવાહ ખેલનો કર્યો છે. અને વિવાહ ખેલનો મનોરથ, કારણ કે રાસમાં આ 4 વસ્તુ હોય. રાસ એટલે કેવલ ગરબો જ નહીં, રાસમાં 4 વસ્તુ હોય: દાન, માન, ખેલ અને રાસ. આ 4 વસ્તુ રોજ થાય. દિન દુલે મેરો કુંવર કનૈયા. આપણા 365 દિવસની સેવા એ ઠાકોરજીનો રાસનો જ એક અંગ છે. આ રાસનો જ એક ભાગ છે. રોજ ઠાકોરજી દાન લે, કારણ કે દાન પણ રાસનું બીજ છે. અહો વિદના તો પે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજબસો. દાનનું પદ છેલ્લે શું કહ્યું? રસ રાસ કો વિલસવો. દાન દ્વારા પ્રભુ પોતાનો અધિકાર સંપાદિત કરે. પછી માન લીલા આવે, માન ધરે, એકબીજાને મનાવે. પછી ખેલ થાય, હોરી ખેલ, વિવાહ ખેલ, આ બધા ખેલ કહીએ છીએ ને આપણે.
એટલે કેમ નથી કહેતા વિવાહ ઉત્સવ? આપણે કે વિવાહ ખેલનો મનોરથ છે, હોળી ખેલનો મનોરથ છે. આ બધા ખેલ છે. ખેલ થાય અને પછી મહારાસ થાય. આ મહારાસના આ બધા અંગો છે. આ નિત્યની સેવા એ રાસનું એક સ્વરૂપ જ છે. કારણ કે ખટ ઋતુ, 6 ઋતુ રાસમાં હોય છે અને 6 ઋતુ દરમિયાન થતી બધી જ સેવા એ રાસનો અંગ છે. અને આમ વિવાહ ખેલનો મનોરથ કર્યો છે એટલામાં ઘણી અવેર થઈ ગઈ મનોરથની. અને યશોદાજીને થયું કે આ ગોપીઓ મારા લાલનને લઈ ગઈ છે તો ક્યાં લઈ ગઈ? હવે તો એનો ભોજનનો સમય થયો, હવે તો મારો લાલન ભૂખ્યો થયો હશે. એટલે યશોદાજી નીકળ્યા નંદાલયની બહાર અને બૂમો પાડવા લાગ્યા, અરે રાધા, અરે કનૈયા, જલ્દી આવ્યો તો. અને જ્યાં યશોદાજીનો અવાજ નિકુંજમાં ગયો, બધી ગોપીજનોને થયું અરે ક્યાંક યશોદાજી અહીંયા ના આવી જાય. એટલે તુરંત બધા વસ્ત્ર શૃંગાર વડા કર્યા. લાલનને જે યશોદાજી ધરાવ્યા હતા એ પાછા વસ્ત્રો ધરાવી દીધા અને ખોળામાં લઈને રાધાજી દોડતા આવ્યા અને યશોદાજીને કહે, લો આ તમારો લાલન. હવે ઉતાવળે શૃંગાર અને વસ્ત્ર તો બદલ્યા, પણ મુખમાંથી કમલપત્ર કાઢવાનું રહી ગયું. અને યશોદાજીએ જોયું કે અરે મારા લાલનના મુખારવિંદમાં કમલપત્ર ક્યાંથી આવ્યું? આ તો વિવાહ સમયે થાય. આ તો મંગલ સૂચન થયા. અને મારો લાલન જેના ખોળામાં છે એ કન્યા કેવી સુંદર છે. એટલે હાથમાં લીધા 2 ફલ, લાલનને લીધા અને 2 ફલ ઝોલીમાં આપી રાધાજીને કહ્યું કે તારું ને મારા લાલનનું આજથી નક્કી. અને આમ કમલપત્ર જોઈ ઠાકોરજીને આ વિવાહ ખેલના મનોરથનો ભાવ યશોદાજીને આવ્યા. અને આ દર્શન હરિરાયજીએ કર્યા. એટલે કહ્યું, કાશ્મીર રાગ વિલસત કપોલ દ્વય ચિત્રિત. અને એટલા માટે કેસરથી કમલપત્ર કર્યા છે. અને સ્ફુરત સ્ફુતિ યુગ પ્રાપ્ત કુંડલ દ્યુતિ મંડિત. અને બંને કર્ણમાં રહેલા કુંડલ હલી રહ્યા છે, ઝૂલી રહ્યા છે. અને એના માણેક, હીરા આદિનો પ્રકાશ ઠાકોરજીના કપોલ ઉપર પડી રહ્યો છે. પ્રભુનું ઘણીવાર પચરંગ ભય નંદલાલ કીર્તનમાં આવે છે ને, પ્રભુના ગાલ ઘણીવાર, કારણ કે ઘણીવાર રાત્રિના સમયે જાગીને ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, અને ઠાકોરજી પધારે રાસ કરીને તો ઠાકોરજીના આંખનું કાજળ ફેલાઈ કપોલ પર લાગી ગયું. અને એમાં પોતાનો શ્યામ રંગ, પાછું મેઘશ્યામ અને કાળું કાજલ. સ્વામીજીએ રાસ સમયે બીડું આરોગાવ્યું હોય એટલે પાનની પીક ફેલાવીને પાછી મુખારવિંદ પર લાગી હોય. અને કુંડળ હીરાના હોય, એનો પ્રકાશ જળ હળી રહ્યો હોય. અને આમ પચરંગી ઠાકોરજીના મુખારવિંદના દર્શન. મંગળા સમયે આવા મુખારવિંદના દર્શન કરવાના, કે ઠાકોરજીના આવા મુખારવિંદના દર્શન થયા. ત્યારે માનજો કે આજે મેં મંગળાના દર્શન કર્યા. તો કુંડળ છે. કુંડળ 3 પ્રકારના આપણે ત્યાં પ્રસિદ્ધ છે: મત્સ્યાકૃત, મકરાકૃત અને મયુરાકૃત. જો પ્રભુના શ્રીઅંગમાં દરેક વસ્તુના ભાવ છે, કોઈ પણ વસ્તુ એમને લૌકિક નથી. એટલે કે કેવલ પ્રભુના મુખારવિંદના નહીં, તમે એના કુંડળના દર્શન કરો ને તો એનું અનેક ફળ બતાવ્યું છે. 3 પ્રકારના કુંડળ પ્રસિદ્ધ: મકરાકૃત, મયુરાકૃત, મત્સ્યાકૃત. જ્યારે ઠાકોરજી મકરાકૃત કુંડળ ધારણ કરે અને તમે જ્યારે દર્શન કરો, મુખારવિંદના દર્શન કરતા કરતા મકરાકૃત કુંડળના દર્શન તમને થાય. મકરાકૃત એટલે મગર જેવા આકારના. પ્રભુનું મુખારવિંદ એ રસસાગર છે. અને જ્યારે જીવ એ રસસાગરમાં ઉતરે, મુખારવિંદના દર્શન કરે, અને સાગરમાં કોઈ ઉતર્યું હોય, સરોવરમાં કોઈ ઉતર્યું હોય અને એમાં એનો મગર પગ પકડી લે, પછી એ બહાર ન નીકળી શકે. પછી તો એ મગર ખેંચીને એને સરોવરમાં ડૂબાડી દે. એમ જ તમે મુખારવિંદ રૂપ રસ સરોવરના દર્શન કરો અને એમાં પણ કુંડળના દર્શન કરો, એમાં પણ મકરાકૃત હોય એટલે મકરાકૃત રૂપ મગરો તમારા મનના પગને પકડે અને મનને પકડીને એવા ખેંચે કે પ્રભુના રસ માધુરી રૂપ મુખારવિંદમાં તમને ડૂબાડી દે અને તમને કૃતાર્થ કરી. આ ભાવ મકરાકૃત કુંડળ. હવે પ્રભુએ જો મયુરાકૃત કુંડળ ધારણ કર્યા હોય અને તમે મુખારવિંદના દર્શન કરો ને મયુરાકૃત કુંડળના દર્શન થાય તો માનવું કે મયુર ધારણ કરે એટલે કે મોરને સૌથી વધારે શું ભાવે? શેનો વેરી મોર? સર્પનો.
સર્પનો અરી કહેવાય. સાપને જુએ એટલે મોર મારી નાખે. આપણી અંદર જે વિષયોના સર્પ હોય ને, અને જ્યારે આપણે દર્શન કરવા ગયા અને મયુરાકત કુંડળના દર્શન કર્યા તો પ્રભુના કર્ણમાં રહેલો આ મોર આપણી અંદર રહેલા વિષયોના વિષધરને મારી નાખે છે. અને એ દર્શનથી જીવ નિર્વિષય બની જાય. ત્રીજો કુંડળ મત્સ્યાકૃત કુંડળ. જ્યારે તમે એ મત્સ્યાકૃતના કુંડળના દર્શન કરો તો જેમ માછલી જલ વગર રહી ન શકે, એમ એ દર્શન કરવા માત્રથી તમારું મન માછલી જેવું થઈ જાય કે જે પ્રભુ વગર જીવી ન શકે. એવી આસક્તિ આ મત્સ્યાકૃત કુંડળના દર્શનથી તમારી અંદર પેદા થાય. મીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત લાય. એવી અનન્ય આસક્તિ આ મત્સ્યાકૃત કુંડળના દર્શન કરવાથી થાય છે. અને એટલા માટે પ્રભુના જ્યારે પણ તમે દર્શન કરો તો કેવલ મુખારવિંદ અને ચરણારવિંદના ન જ કરતા એક શૃંગારના દર્શન કરજો, કારણ કે એ શૃંગારના દર્શનો પણ અનેકવિધ પ્રકારના ફળ આપનારા છે. અત્યારે સમય નથી ને તો એક શૃંગારના વર્ણન કરી શકાય. કુંડળો પણ યોગ સાંખ્ય કયા છે, વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિ આદિ બિરાજ, અનેક ફળ કયા છે. આ એક શૃંગારના અનેક ફળ કયા, અને એના શૃંગારનો પરિચય શ્રી હરિરાયજી પણ આમાં કરાવે છે. અને આગળ વર્ણન કરતા શ્રી હરિરાયજી બહુ અદ્ભુત વાત કરે. શું વાત કરે? યશોદાજીની ગોદમાં 6 દિવસના લાલન છે. અને લાલન જ્યારે બાળક 6 દિવસનું હોય ને, એની પાસે કપડું રાખવું પડે. શેના માટે હોય? એ બાળકની લાર બહુ સ્ત્રવે. નાના બાળકના મુખમાંથી લાર બહુ સ્ત્રવે. તો આ અમારા બાલકૃષ્ણ પ્રભુના મુખમાંથી પણ લાર પડે છે. પણ પ્રભુ કેવા છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ તો સર્વાંગ આનંદમય છે. એમનામાં રસ આનંદ સિવાય બીજું કઈ છે જ નહીં. જેમ મિશ્રીના કોઈ ખીલોનો બનાવ, તમે ફૂલ બનાવો તો દાંડીમાં સાકરનો સ્વાદ આવે ને પત્તીમાં સાકરનો સ્વાદ આવે. આકાર એ છે, સ્વરૂપ તો મિશ્રીનું જ છે. એમ પ્રભુ મનુષ્ય આકારે લાગે પણ મનુષ્ય નથી. એ તો સર્વાંગ રસો વૈ સહ. રસ સિવાય એમનામાં બીજું કાંઈ નથી, આનંદ સિવાય બીજું કાંઈ નથી. તો એવા પ્રભુ કેવો અનુભવ કરાવે છે એનું વર્ણન કરતા 5મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે. લાલા મિશ એટલે જે લાર સ્ત્રવે છે એ બીજું કાંઈ નથી, પ્રભુનું અધરામૃત છે. કારણ કે વ્રજનો રસાસ્વાદ ત્યારે મળે જ્યારે પ્રભુની સુધાનો સંબંધ જીવને થાય. સુધા સંબંધ વગર કૃષ્ણ તત્વનો આસ્વાદ ન થઈ શકે. સુધા સંબંધથી જ અધિકાર સંપાદન થાય કૃષ્ણ રસને માણવાનો. અને એટલા માટે પ્રભુ વ્રજલીલામાં સર્વનો સુધા સંબંધ કરાવે. સર્વનો કઈ રીતે? તો કે સૌથી પહેલા વેણુનાદ દ્વારા ઠાકોરજી લતા પતા વૃક્ષો પક્ષીઓ પશુઓ એમનો વેણુ ગીતમાં સુધા સંબંધ કરાવે. વેણુનાદ, નાદ તો પાત્ર છે, મહાપ્રભુજી સમજાવે છે, પણ નાદ રૂપી પાત્રમાં પ્રભુ પોતાની સુધા પધરાવી ભક્તોને સુધા સંબંધ કરાવે છે. અને સુધા સંબંધ થતા એમને કૃષ્ણ રસ આસ્વાદ કરવાનો અધિકાર મળે. એટલે વેણુ નાદને કેવલ વાદ્યનું નાદ નહીં માનવો, નાદના પાત્રમાં પ્રભુએ સુધા પધરાવેલી. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુસ્તર્વો યથાર્યા. એટલે જ ગોપીજનો કહે કે આ સુધા પર તો અમારો અધિકાર છે, પછી વેણુ કેમ પીએ છે? મહાપ્રભુજી કહે વેણુ પાન નથી કરતો, એ તો વાંટે છે, વહાવે છે. અને એટલા માટે પ્રભુ વેણુ નાદ કરે એટલે આખું વેણુ ગીત તમે જો વાંચો, મહાપ્રભુજી તો કેટલો અદ્ભુત આસ્વાદ કરે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય મારજ રીત દિખાઈ. અદ્ભુત વર્ણન મહાપ્રભુજીએ કર્યું વેણુ ગીત. કેવલ એ કોઈ ગાયો ચરાવતી વખતે વેણુ વગાડે એટલું જ નથી, એ વેણુના નાદમાં પ્રભુએ પોતાની સુધા પધરાવી બધાને સંબંધ કરાવ્યો અને બધાએ પીધી.
ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણપુટૈ પિબંત્ય. કાન ઊંચા કરી કરીને ગાયો પીએ છે. પ્રાયો બતામ ભીગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતિ વિનિતંસો વિગતાન્ય વાચ. પોતાની ચંચલતા છોડી અને આ પક્ષી નથી, પ્રાયો બતામ ભીગા મુનયો, મુનિ છે. કેમ? કારણ કે શાખા ઉપર બેઠા છે. શાખાઓ તો બ્રાહ્મણોની હોય ને, મુનિઓ. મધ્યાંધીની શાખા, તૈત્રીય શાખા, શાખા ઉપર બેઠા મુનિઓ છે. અરે તમે જુઓ તો ખરા હરણીઓને. પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકૈ ધન્યાસ્મૂઢમતયોપી હરિણ્યેતા. હરણીઓ પાન કરે છે. એક 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 તમે જોતા જાઓ. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન. આ પુલિંદજીઓ, આ ગિરિરાજ બાવા હંતાય બદ્રિબલા હરિદાસ વર્યો, આ યમુનાજી નદ્યસ્તદાત દુબધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગુરુઢંતિ પાદયુગલમ કમલોપહાર. વેણુ નાદ દ્વારા ભગવાને દરેકનો સુધા સંબંધ કરાવી દીધો. હવે બધા વેણુ ગીત પછી ભગવદ રસના અનુભવના અધિકારી થયા. તો ત્યારે સુધા સંબંધ ગોપીઓને ઠાકોરજીએ રાસમાં સુધા સંબંધ કરાવ્યો. એટલે તો ગોપી ગીતમાં ગોપીઓ યાદ કરે છે, વિસ્તાર નથી કરતો, પણ ગોપીઓએ ત્યાં સુધાનો અનુભવ કર્યો અને કૃષ્ણ રસ પામવા માટેનું અધિકાર સંપાદન કર્યો રાસમાં. ત્રીજા રહ્યા જો લતા પતા વૃક્ષો પશુઓને અધિકાર થઈ ગયો, ગોપીઓને અધિકાર થઈ ગયો. કહ્યું કે કેટલીક ગોપીઓ તો નીકળી નહોતી શકી, અંતર્ગ્રહગતા ગોપીઓ. તો કે એમનો પણ જયારે જીવાત્મા છૂટ્યો, અંતર પાપ પુણ્ય સમાપ્ત થઈ ગયા, ત્યારે કહેવાય છે કે એ પ્રભુના અંગુષ્ઠમાં આવીને બિરાજી ગયા અને અંગુષ્ઠ મુખમાં પધરાવી. એનું પણ ચર્ચા આગળ હરિરાયજી કરશે. એમને પણ સંબંધ થયો. રહ્યું કે સખા રહી ગયા. ગોપીઓએ સંબંધ સંપાદિત કર્યો, લતા પતા વૃક્ષો પશુએ સંપાદિત કર્યો. સખાઓનું શું? તો કે સખાઓને છાક લીલામાં પ્રભુએ સંબંધ કરાવે. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. જ્યાં ખાટી છાસ લઈને આવ્યો, થયું કે આ ઠાકોરજીને કેમ આરો ગાઉં? ના ના, આ પ્રભુને ન ધરાય, પણ મારી પાસે જોશે તો માંગશે, શું કરું? લાવ હું જ પી જાઉં. અને કુલડો લીધો અને મોઢામાં લગાડ્યો. પ્રભુ જોઈ ગયા. મધુમંગલ ઉભો રે. દોડ્યા. ગભરાયો મધુમંગલ, કુલડું ઉલેડી દીધું. મોઢું નાનું ને કુલ્લડ મોટું. એક ધાર નીકળી, થોડી પર આવીને ટપકા પડવા લાગ્યા છાસના. પ્રભુ દોડતા આવ્યા, ખોબો ધરી દીધો અને મધુમંગલની એઠી છાસ પ્રભુ પીવા લાગ્યા. ઠાકોરજી એઠી છાસ પીવા લાગ્યા. કહેવા લાગ્યા, બડી મીઠી હે બહુત દિનન બસે કુમુદ બન, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. અરે આ તો બહુ સુંદર છે. એટલામાં સખાઓ આવ્યા. हमको भी पीवाओ लालन, हमें भी चाखनी है, पर आने पात बनाए दोना दिए सबन को बाय. શ્યામ ઢાક પર તો વૃક્ષો પણ દોનાના ઉગે છે ને, ખાડો હોય પત્તામાં. બધા તોડીને લાવ્યા. હા પ્રભુ હમકો ચખાઓ. પ્રભુ બધાને ચખાડવા લાગ્યા. બધા પીએ, બહુ મીઠી છે, બહુ મીઠી છે. એટલામાં કેટલાક સખાઓ રહી ગયા તો દોડતા દોડતા આવ્યા. અરે પ્રભુ અમને તો ચખાડો. ઠાકોરજી કે હવે તો ખતમ થઈ ગઈ, હવે ક્યાંથી પીવડાવું? કાંઈ પણ કરો, અમને પીવી છે. પ્રભુને થયું કે હવે છાછ ખતમ, ક્યાંથી પીવડાવું? હટ કરવા લાગ્યા સખાઓ. અને પ્રભુને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન.